જલારામના પિતાએ નજર કરી તો દેખાયું દીકરો સતત સાધુ સંતોની સાથે રહે છે, ધર્મ ભક્તિમાં ગુમ છે. આ જોઈ પિતાનું મન ચિંતા અને ઉદ્વેગથી ભરાઈ ગયું. એમને અંદરથી ડર લાગ્યો, ક્યાંક મારો દીકરો બધું છોડીને સંન્યાસી તો નહીં બની જાય. ભવિષ્ય માટે આ આશંકા સતત પિતાને ચિંતા કરાવતી રહી. દીકરાની ભક્તિ અને સાધુ સંતોના સંગથી પ્રેરિત જીવનશૈલી જોઈને તેમને લાગ્યું કે એને પરિવારથી જોડીને રાખવું અત્યંત જરૂરી છે. ત્યારે એમણે મનમાં નક્કી કર્યું, જલારામને કંઈક રીતે ઘર પરિવારમાં બાંધી રાખવું, જેથી એ સંસારથી દૂર ન જતો રહે અને પરિવારની જવાબદારી પણ નિભાવતો રહે. પણ જલારામ તો એકદમ અલગ જ ધૂનવાળો હતો. એણે સ્પષ્ટ અને નિર્ભય સ્વરે કહી દીધું, શા માટે તમે મને આની જેમ બાંધી રાખવા માંગો છો? ભગવાનની ભક્તિ અને સેવા મને તો એમાં જ સાચો આનંદ અને સંતોષ મળે છે. એના અવાજમાં નિર્ભયતા અને નિર્દોષ ભાવના સ્પષ્ટ દેખાતી હતી. જલારામ માટે ભક્તિમાં જ જીવનનું સત્ય હતું. પિતા અને કાકા પણ હાર માનનારા ક્યાં? બંનેએ જલારામને બેસાડી પ્રેમથી અને સમજદારીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું, બેટા, ઘરની જવાબદારી સંભાળવી પણ કોઈ ઓછી ભક્તિ નથી. જો તું પોતાનું ઘર રાખીશ તો થાકેલા મુસાફરોને પાણી આપી શકીશ, અજાણ્યા મહેમાનને ભોજન આપી શકીશ, પક્ષીઓને દાણા નાખી શકીશ, ઘરમાં આવતા નાના ચીડિયાને પણ દાણા આપી શકીશ. આ બધું પણ ભગવાનની સેવા જ છે. સાચી ભક્તિ એ છે આસપાસના દરેક જીવની સેવા કરવી, દરેક પ્રાણીમાં ભગવાનને જોવા શીખવું. પિતાની અને કાકાની વાતો જલારામના મનમાં ઊંડે ઉતરી ગઈ. એણે હૃદયપૂર્વક સમજ્યું કે માત્ર સાધુ સંતોની નજીક જવું એ જ ભક્તિ નથી. ઘર અને સમાજની વચ્ચે રહીને પણ ભગવાનની સેવા કરી શકાય છે. પોતાના ઘરની અને સમાજની ફરજ નિભાવવી એ પણ ભક્તિનો માર્ગ છે. તેથી જલારામ જ્યારે 16 વર્ષનો થયો ત્યારે એમણે ખુશીથી અટકોટના પ્રગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે લગ્ન કર્યા અને પોતાનું જીવન પરિવાર અને સમાજની સેવા માટે અર્પણ કરી દીધું. જલારામે સમજ્યું કે સાચી ભક્તિ એ છે જ્યારે પોતાના જીવનમાં, પરિવારમાં અને સમાજમાં રહીને દરેક જીવના કલ્યાણ માટે કાર્ય કરવું. એ રીતે જ ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.